હવે ઝી મીડિયાના અભિયાનથી લોકોમાં જાગી છે ન્યાયની આશ। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કર્યા છે ઝીની મુહિમની પ્રશંસા। ઝી મીડિયાના અભિયાનથી શિક્ષણ મંત્રી પગલાં લેશે તેવું માનવું છે શિક્ષકોનું। તેઓનું કહેવું છે કે પારદર્શિતા સાથે પરીક્ષા થાય અને વિદ્યાર્થીઓ પણ આ જ માંગ કરી રહ્યા છે। અમદાવાદના વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી છે અને આવી ઘટનાઓથી પરીક્ષામાંથી વિશ્વાસ ઉઠી જવાની વાત પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે। એક છે માર્ક્સ આવવા અને માર્ક્સના આધારે સારી કોલેજમાં એડમિશન મળવું। તો માર્ક્સ તો એ લોકોએ આલી દીધા ગેરરીતિથી। હવે સારી કોલેજમાં એડમિશન માર્ક્સ આવ્યા પછી બી ના મળે તો બહુ મોટી વસ્તુ છે। એટલે JEE નીટ જેવી એન્ટ્રન્સ એક્ઝામોની તૈયારી અમે કરાવીએ છીએ ત્યારે બાળકોના દિલમાં અમે જોવા માગીએ છીએ કે લોકો 15થી 16 કલાક વાંચે છે અને પછી એમની જોડે અન્યાય થાય તો એમને દુઃખની વાત છે। હવે શું થવું જોઈએ? શું થવું જોઈએ તો આ તો એક ખતરનાક સવાલ છે અને હું બહુ આભારી છું કે ઝી ન્યૂઝવાળાએ આના માટે બહુ સારી મુહિમ ઉપાડી છે। અત્યારે લગભગ 18થી 19 ચેનલો હું જ્યારે બાળકોનો સર્વે કરું છું ત્યારે ઝી ન્યૂઝવાળાના એફર્ટના કારણે આજે શિક્ષણ મંત્રીને પણ નિર્ણય લેવા માટે મજબૂર થવું પડશે કે રીનીટ જેવી એક્ઝામ ફરી લેવી પડશે। નીટની પરીક્ષા આ વખતે દરેક સ્ટેજ ઉપર વિવાદમાં રહી છે, પરંતુ ઝી 24 કલાકે આ સામે મુહિમ ઉપાડી છે અને મુહિમ ઉપાડી છે વિદ્યાર્થીઓને ન્યાય મળે, વિદ્યાર્થીઓની અપેક્ષા સરકાર પાસેથી શું છે એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। વિદ્યાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે વાસ્તવિક તેમની વ્યથા ક્યાં છે। આપ જણાવો, નીટની પરીક્ષાની તૈયારીઓ આપે કરી, હવે સરકાર પાસેથી અપેક્ષા શું છે? સરકારને કહેવું જોઈએ કે રીનીટ ફેરથી લેવાય, જેમાં કોઈ સ્કેમ ના થાય, પારદર્શકતા સાથે રીનીટ લેવાય। નેક્સ્ટ યર અમારે બી નીટની એક્ઝામ આપવાની છે તો જેમાં કોઈ સ્કેમ ના થાય। બસ બિલકુલ, આ એ જ વિદ્યાર્થીઓ છે કે જે નીટની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે। ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમણે નીટની પરીક્ષા આપી છે, તો એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું। આપ જણાવો, કેટલા કલાકની દરરોજની મહેનત હોય છે નીટની પરીક્ષા પાછળ, કેટલું સ્ટ્રગલ રહ્યું અને જ્યારે આ પ્રકારની ઘટના જુઓ ત્યારે કેવો અનુભવ થાય છે? જ્યારે મધ્યમ વર્ગના બાળકો નીટની તૈયારી કરે છે, ઘણા બધા વર્ષોથી કરે છે, ડ્રોપ લઈને બી કરે છે અને પછી આવા સ્કીમ થાય તો પછી એ લોકો ડિપ્રેશનમાં બી જઈ શકે છે અને પછી એ લોકોને ફરીથી ઈચ્છા બી ના થાય ને નીટ આપવાની। તો એના માટે થોડાક પ્રયાસ કરવા જોઈએ કે નીટ સ્કીમ વગર થાય અને સારી રીતે લેવાય। જે રીતના સમાચાર એક પછી એક આવી રહ્યા છે, તો આપ આ આખી જે ઘટનાક્રમ છે ને કઈ રીતે જુઓ છો? આપના ઉપર એની શું અસર થાય છે? આમ સપોઝ કે અમે લોકો તૈયારી કરતા હોઈએ છીએ નીટની, કેટલા હવર સુધી કરતા હોઈએ છીએ અને પછી આવું થાય તો પછી ઈચ્છા જ ના થાય ને નીટ આપવાની। પછી ખબર પડે કે આ બેટા સ્કેમ થાય તો પછી એવું થાય કે પછી ના આપીએ તો બેટર છે, એવી રીતે। બિલકુલ, કેટલું મુશ્કેલ થાય છે કે આખું જે શિડ્યુલ છે એમાં મેનેજ કરવું, કારણ કે ઘણો સમય આપવો પડે છે વાંચનને। શું કહેશો? અરે, સ્કૂલ જવાનું હોય, પછી ટ્યુશન્સ હોય અને પછી આના પછી નીટની તૈયારી બી કરવાની હોય અને પછી રાત્રે બી જાગીને મહેનત કરવી પડે અને પછી આવા સ્કેમો થાય પછી નીટ માટેની કોઈ ઈચ્છા જ નથી રહેતી કે આવી રીતે પ્રિપેરેશન્સ કરીએ। એટલે આવતી વખતે આવું ન થાય એટલે રીનીટ લેવી જોઈએ અને આવા પ્રયાસો કરવા જોઈએ। બિલકુલ, ક્યાંક દાખલો બેસાડવાની વાત કહી શકાય। આપ માનો છો કે સરકારે એવા પગલાં લેવા જોઈએ કે દાખલો બેસે, ઉદાહરણ બેસે, કે જેથી આ પ્રકારની ઘટના ફરીથી ન બને? હા, સાચી વાત છે। મધ્યમ વર્ગના, ઉપરી વર્ગના બધા બાળકો નીટ આપે છે તો બધાને સરખો ન્યાય મળવો જોઈએ। અમે બી આખો દિવસ સ્કૂલ હોય છે, ટ્યુશન હોય છે, પછી રાત્રે બી અમે ભણીએ છીએ, વધારે અમે નીટમાં ફોકસ કરીએ છીએ તો બી આવા સ્કેમ થાય છે તો અમારી જોડે તો અન્યાય જ થાય છે। તો રીનીટ લેવી જોઈએ જેમાં આવા કોઈ જ સ્કેમ ના થવા જોઈએ, કે આગળ બી કોઈ વર્ષોમાં કોઈ દિવસ આવું ના થવું જોઈએ। ઓકે, બિલકુલ, કઈ રીતે મેનેજ કરો છો? ખાસ કરીને શિડ્યુલ આખું મેનેજ કરવું અને કેટલા કલાક વાંચન પાછળ આપો છો? નીટમાં કમસે કમ તો અમે લોકો 16 કલાક તો નહીં, આખા દિવસમાં 24 કલાકમાંથી મહેનત હોય જ છે, પરંતુ એની પાછળ અમારી ઘણી બધી મહેનત હોય છે, ઘરનું બધું, બહારનું પછી બધું કરવું પડે છે। તો એના માટે સરકારે રીનીટ લેવી જોઈએ અને પ્લસ આ વખતે એમ્સમાં ખાલી 46 સીટો જ છે અને એમાંથી 67 બાળકને 720માંથી 720 માર્ક આવ્યા છે તો બી બાળકને એમ્સ દિલ્હીમાં એડમિશન નથી મળતું। એ તો પછી ન્યાય આપવો જોઈએ સરકારને કે રીનીટ લે। અમુક બાળકોનું, જે મધ્યમ વર્ગીય બાળકોનું સપનું હોય છે ડૉક્ટર બનવાનું, એ સાકાર નથી કરી શકતા, જ્યારે 2-2, 3-3 વર્ષ સુધી ડ્રોપ લે છે। તો એમને એ વસ્તુ માટે કંઈક કરવું જોઈએ કે કંઈક અમુક પગલાં ભરવા જોઈએ કે નેક્સ્ટ યર આવું ના થાય, કે જે બી બાળકો નીટ આપે એમને સરખો ન્યાય મળે અને સરખું એ લોકો એમની રીતે રિઝલ્ટ આપી શકે અને કોઈને બી ગ્રેસિંગ માર્ક ના આપે। બિલકુલ, ગ્રેસિંગ માર્ક નિશ્ચિત રૂપે ઘણા વિવાદમાં રહ્યા છે, કારણ કે ક્રાઇટેરિયા ક્યાંક નક્કી કરવામાં નથી આવ્યા। વિદ્યાર્થીની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, સરકાર પાસેથી હવે અપેક્ષા શું?
સરકારે છે ને સરખો ન્યાય આપવો જોઈએ. જે લોકો ડૉક્ટર MBBSની લાઈનમાં જવા ઈચ્છતા હોય એમને ઓછા માર્ક્સ આવે તો એમને તો હવે MBBS કે ડૉક્ટરની લાઈનમાં જવાનો શું અર્થ રહે કે અમારે આટલા ઓછા માર્ક્સ આવ્યા. એ લોકોને તો આત્મવિશ્વાસ ઓછો જ થઈ જાય ને, તો એ લોકોને જે એક્ઝામ આપ્યું એના માર્ક્સનો પૂરી સફળતા ના મળે એના માટે સરકારે કંઈક કરવું જોઈએ. બિલકુલ, આ એ વિદ્યાર્થીનીઓ છે, આ એ વિદ્યાર્થીઓ છે કે જેઓ સરકાર પાસેથી અપેક્ષાઓ રાખી રહ્યા છે. તેમની અપેક્ષા છે કે સરકાર ક્યાંક પારદર્શિકતા લાવે અને સાથે જ વિશ્વાસ અપાવે વિદ્યાર્થીઓને કે જો કદાચ પરીક્ષા લેવાય અથવા તો સરકાર જે પણ નિર્ણય લઈ રહી છે એ વિદ્યાર્થીઓના હિતમાં છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.